ભરૂચના હાસોદના ઇલાવ ગામે પાવર ગ્રીડ લાઇનનો ખેડૂતો દ્વારા ફરી એકવાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે પાવર ગ્રીડ ટાવરની કામગીરી માટે ખેતરમાં ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી વાહનો લઈ જવામાં આવતા જમીનને વ્યાપક નુકસાન થઈ રહ્યું છે। ભરૂચના હાસોદ તાલુકાના ઇલાવ ગામમાં પાવર ગ્રીડ લાઇનના કામને લઈને ખેડૂતો અને કંપની વચ્ચે વિવાદ સર્જાયો છે। વડોદરાથી સુરતના ઓલપાડ સુધી જતી પાવર ગ્રીડ લાઇન માટે ટાવર ઊભા કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેને લઈને સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે પાવર ગ્રીડ કંપની દ્વારા ટાવર માટે ખોદકામની કામગીરી કરવા તેમના ખેતરોમાં ગેરકાયદેસર રીતે રસ્તો બનાવવામાં આવ્યો છે। ઉપરાંત કંપનીના ભારે વાહનો સતત ખેતરોમાંથી પસાર થતા ખેતીની જમીન વ્યાપક નુકસાન પહોંચ્યું હોવાનું ખેડૂતોનું કહેવું છે। આ મુદ્દે આશરે 50 જેટલા ખેડૂતો એકત્રિત થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું। ખેડૂતોની માંગ છે કે તેમની મંજૂરી વિના કોઈપણ પ્રકારની કામગીરી બંધ કરવામાં આવે અને થયેલા નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવામાં આવે। વિરોધ ઉગ્ર બનતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસને સ્થળ પર બોલાવવાની ફરજ પડી હતી। હાલ ખેડૂતો અને કંપની વચ્ચેનો વિવાદ યથાવત છે અને ખેડૂતો દ્વારા પાવર ગ્રીડ લાઇનના કામનો વિરોધ ચાલુ રાખવામાં આવ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ 2 વખત ખેડૂતો દ્વારા યોગ્ય વળતરની માંગ સાથે પાવર ગ્રીડ લાઇનનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। જો કે હજુ સુધી ખેડૂતોના પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી, ત્યારે તંત્ર આ મામલે હસ્તક્ષેપ કરી યોગ્ય નિરાકરણ લાવે એવી માંગ કરવામાં આવી રહી છે। પ્રાઇવેટ માલિકીના જગ્યામાંથી રસ્તો લઈ લીધો છે, એ કોઈ નોટિસ પણ નથી આપ્યું, અમને કોઈ જાણ પણ નથી કરી કે અમે અહીંથી જઈએ કે નહીં જઈએ, એટલે કોઈ વળતરની તો વાત જ નથી કરતા। તમે જાઓ તો કે મામલતદાર ઓફિસમાં જાઓ, તમે અરજી આપો, તમે અમારી પ્રોપર્ટીની અરજી અમારે આપવાની ત્યાં જઈને એ લોકોને જવું હોય તો એ લોકો અમારી પરમિશન લે અહીંથી। તમારી શું માંગ છે? કંપનીમાં અમારી પરમિશન લઈ ને યોગ્ય વળતર આવે એનું। આજ રોજ 13 જૂન પ્રાઇવેટ માલિકીના રસ્તાને પરમિશન લીધા વગર પાવર ગ્રીડ કંપનીવાળા પ્રાઇવેટ માલિકીની અંદર આ ખોદકામ કરવા આવી ગયા છે। રસ્તાની પરમિશન કોઈ લીધી નથી, આ ઇનલીગલ છે, છતાં પોલીસ ખેડૂતને દબાવે છે અને ખેડૂત સાથે દબાણગીરી કરે છે। હવે સરકારના કર્મચારી છે, અધિકારીઓ છે, પોલીસ છે, એ ઇનલીગલ ઘૂસે છે અને પાવર ગ્રીડને બધો સપોર્ટ આપે છે અને ખેડૂતને સપોર્ટ નથી મળતો। તો હવે ખેડૂત બિલકુલ લાચાર થઈ ગયો છે, તો ખેડૂત જવું ક્યાં? જ્યારે અમે સવાલ કર્યો ત્યારે એવું જવાબ મળવો છે કે કોર્ટમાં જાઓ। હવે કોર્ટનો તો 10 વર્ષ પછી ચુકાદો આવશે, 10 વર્ષ સુધી આ રસ્તો નહીં વાપરે એ લોકો। એટલે અમારો મીડિયાના માધ્યમથી સરકારને અને જે પણ લોકલ પ્રશાસનને બધાને સવાલ છે કે ઇનલીગલ આ લોકો જે ઘૂસે છે એના માટે હવે કોને રજૂઆત કરવાની અમારે? જિંદગી તો દરેક માણસ જીવે છે, પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે। હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો, કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા। રોડ પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે। અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ, એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફીલિંગ। એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ। અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ, સ્વિમિંગ પૂલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે। 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે। છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આદ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિનંદન અને વામા, એવા આદ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આદ્યા એક્ઝોટિકા। તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આદ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન।